હોય પછી કોર્ટમાં કેસ કરી આવે, બહુ લાંબી થાય, ન્યૂઝમાં આવે, મીડિયામાં આવે, બરાબર, સોશિયલ સાઇટમાં બધે ફેલાય છે. હમણાં શ્રાવણ મહિનો આવે છે, હવે આની એસિડ નાખવાવાળા જે કોઈ હોય આને ભથ્થા મારીને તગરવાવાળા એવો શ્રાવણ મહિનો રહે ભોળાનાથને પ્રસન્ન કરવા. એ નહીં ભૂલે કે એનું જે વાહન છે, બરાબર. એન્ટરટેનમેન્ટ આપણે બહુ જલ્દી લઈ આવશું, એક આડોડી ખાલી વેટ કરી લ્યો, પછી કંઈક યુનિક આજ ખાલી આપણે કરીએ. નડતું હોય તમ તારે પ્રેમથી યાર ભગાડી દો કે જે કરવું હોય, ભલે રોટલી ન આપી શકો તો કાંઈ નહીં, આમ આવી રીતે હેરાન ના કરો. એન્ટરટેનમેન્ટ નથી આપણા વિડીયોમાં અત્યારે, ખબર હે મને, કારણ કે હમણાં કામકાજ જ નકરું આવે છે. તો રામ રામ, જય સિયારામ, જય માં હોનભાઈ, સ્વાગત છે આપણે નવા બ્લોગમાં. આપણે સવારમાં પાછા આવી ગયા છીએ વારીએ અને નીંદવાનું કામકાજ ચાલુ છે. પહેલાં જો એન્ટરટેનમેન્ટ નથી આપણા વિડીયોમાં અત્યારે, ખબર હે મને, કારણ કે હમણાં કામકાજ જ નકરું આવે છે. વારીએ ને વારીએ હમણાં 2-4 દી હજી એવું આવેલું છે, એટલે હજી એકાદ દોઢી કદાચ આજ ને કાલ 2 દી કદાચ એવા જાય, પછીથી આપણે પાછું ફૂલ એન્ટરટેનમેન્ટ ને મોજ આવે એવા બ્લોગ બનાવવા માંડશું. અત્યારે તો વારીના કામકાજમાં એ રીતનું કાંઈ આપણે બનાવી નથી શકતા, કારણ કે કોઈ પછી ફ્રેન્ડ સર્કલનું કોઈ પાસે હોય ને તો એટલું એન્ટરટેનમેન્ટ આપણે વધારે લઈ શકીએ. ક્યાંક બહાર નીકળીએ તો વારીએ ને વારીએ હોય તો અહીંયા મજૂર હોય ને આપણે ફેમિલીના માણસો હોય, એટલે એના હિસાબે અહીંયા આપણે જેમ બને એમ નોર્મલ બનાવીએ છીએ આવું, કે ભાઈ આ માંડવી છે, આ દવા છે, એ રીતનું એન્ટરટેનમેન્ટ આપણે બહુ જલ્દી લઈ આવશું. એક આડોડી ખાલી વેટ કરી લ્યો, પછી કંઈક યુનિક આજ ખાલી આપણે કરીએ, કંઈક જમાવટ આવી જાય એવું. તમને વિડીયો, તમે મારો વિડીયો જોવો છો તો આપણી ફરજ આવે એટલી કે તમને કાંઈક ન્યૂ અને યુનિક કોન્ટેન્ટ આપવું, તો બહુ જલ્દી આપશું. હમણાં જરાક વારીના કામકાજ ચાલે છે, એના હિસાબે એવું બહુ હું કંઈ નથી આપી શકતો. તો અત્યારે જરાક પાછી આપણે આયરું લેવા માંડીએ. આપણે બધું તો નીંદાઈ ગયું છે, આવ ખર ક્યાંય રહેવા જ નથી દીધું, બધું ક્લીન કરી નાખ્યું છે આવ. હવે છેલ્લી 9 આયરું રહી છે, એમાં ખર લેવાનું છે. બપોર સુધીમાં ત્યાંથી આપણે ફ્રી થઈ જાવ, તો બપોર પછી કંઈક નવીન આપણે લઈ આવીએ કન્ટેન્ટ. તો મિત્રો, જિંદગીની રેસની તો ખબર નહીં, પણ નીંદવાની રેસમાં તમારો ભાઈ હવની મોર છે. પછી આપણે અડધા પૂગ્યા છીએ, બપોર દાદા ગમે એમ કરીને ઉતારી દેવું છે, એટલે આપણે આપણી 25 મિનિટ રાખીએ છીએ. બાકી જોઈ લઈએ કંઈક પલ્લે પડ્યા હજી. આપણું જોવાય ચાલુ બ્લોગે વાવણી સૂતી ગયો, એટલો વજન થઈ ગયો છે અંદર, હાવ ક્લીન. મિત્રો આપણે પાસે હજે પૂગી ગયા છે, બરોબર બધી પુગાડી દીધું. અહીંયા બધા હજી પલે છે. પેલા આપણે હાઈથી એક ઉથલ મારી આવીએ, પછી એને સામું લેવરાવીએ આગળ. તો મિત્રો આપણું નીંદવાનું કામકાજ બપોર થયું ત્યાં પૂરું થઈ ગયું, તો પછી આપણે આમ સંતી બંતી બની નીકળી ગયા થાણા પીપરી બાજુ. થાણા પીપરી આપણે લેવા જવાનું છે એલ્યુમિનિયમ, એ આગળ તમને યાદ ને બતાવશું. એલ્યુમિનિયમ સલ્ફર લેવાનું છે આપણે, એટલે શું લેવાનું છે અહીંયા જઈને તમને હું પ્રોપર રીતે જ બતાવે હું. બાકી થાણા પીપરી બાજુ જઈને મહિલા ખાલી દાદી હાથ ફેરવું, હું તમને ઘડિયાળ નથી બતાવતો, સમજ રહ્યો થાણા પીપરી તો આવી ગયા. આપણે જવાનું તો એ બધી બોન્ડ અહીંયા બધી માહિતી છે, વાંચી લઈએ, પોસ્ટ કરીને એ વાંચી લઈએ. બીજો વખતે બિચારા ઉપર એસિડ નાખ્યું હોય. મિત્રો જોયું ને કેટલું યોગ્ય છે આ વસ્તુ. કુતિયો ભાઈ શેરીમાં નડતો હોય છે, કદાચ કોકને બાજુમાં અહીંયા કોઈની શેરીમાં આવીને બેસતો હોય છે, તો એ આના કરતાં તો ભથ્થા મારીને તૈગરો હોત તોય સારું હતું. આ એસિડ એને એસિડ હોય કે કયું લિક્વિડ હોય ખબર નહીં, માથેની બધી ચામડી બહાર નાખી છે. મિત્રો આ વસ્તુ કેટલી યોગ્ય કહેવાય. તમે કહો કોઈ પણ જનાવર હોય કે કોઈ ગાય હોય, કૂતરું હોય, કદાચ ગમે એવીનું નડતું હોય ને, એમ આપણા ખેતરમાં મોલ હોય ને એમાં કદાચ ઘરી ગયો હોય ને ગમે એ દોડતો હોય, આપણે ભલે 2 ભાથા મારીને તગરી લઈએ, બાકી આમ ન હોય. એસિડ નાખવા કે કોઈ કંઈ રીત નથી. હમણાં શ્રાવણ મહિનો આવે છે,
હવે આની એસિડ નાખવાવાળા જે કોઈ હોય આને ભથ્થા મારીને તગરવાવાળા એવો શ્રાવણ મહિનો રહે ભોળાનાથને પ્રસન્ન કરવા. એ નહીં ભૂલે કે એનું જે વાહન છે બરાબર, એ કોઈ વસ્તુ કોઈ ન જોવે. હમણાં મહાદેવને રીઝવવા શ્રાવણ મહિનો રહે બધા. એટલે આ ભાઈ આનાથી યાર ભગવાને રાજી ન હોય એમ, આ મારું એટલું માનવું છે. એવું નથી કે વિડીયો બનાવીને સારો બની જવા દેખાનું બતાવી દઉં ને, એ કોઈ મુદ્દો નથી. પણ કોઈ જનાવર ઉપર કોઈ ઢોર ઉપર આ રીતનું ન કરે. હમણાં આપણે સામે કોઈક એવો માણસ હોય ભાઈ જેને આપણે ન પૂગી શકતા હોય, એ કેમ બે ગાયરું દે તો સહન કરીને પૈરા રહે યાર. આ બિચારા કાંઈ સામું બોલી ન શકે એટલે ને ખબર જ છે કે આપણું કાંઈ બગાડી હગવાનો છે નહીં. ખૂટીઓ હોય, કૂતરું હોય, કોઈ પણ ઢોર હોય. મૂંગા જીવ ઉપર અત્યારે બહુ અત્યાચાર થાય છે. અત્યારે નવીન નવીન અભિયાન નીકળ્યા છે ને એમાં આની એકાદી જરૂર છે. આવું કંઈ ન થવું જોઈએ એમ. અમારા ગામમાં એવા 2 ખૂટ્યા હતા બરાબર, આજ મેં અહીંયા જોયું. આ વસ્તુ કાંઈ આમ મુદ્દો નથી કોઈ જાતનો બરાબર. કોઈ પણ ઢોર હોય, કોઈ પણ એવું નહીં કે આ ખૂટિયા માટેથી, કોઈ ગાવ હોય કે ભેંસ હોય, કૂતરું હોય, મીંદરું હોય, બકરું હોય, બધાને લાગુ પડે આ વસ્તુ ન કરવી. નડતું હોય તમ તારે પ્રેમથી યાર ભગાડી દો કે જે કરવું હોય. ભલે રોટલી ન આપી શકો તો કાંઈ નહીં, આમ આવી રીતે હેરાન ના કરો એમ. તમારાથી ન પુગાતું હોય તમ તારે તમે કાંઈ વાંધો નહીં, એને ખાવાનું ન આપતા, નીર ન આપો, રોટલી ન આપો તો કાંઈ વાંધો નહીં. પણ આ ન કરતા આ વસ્તુ એમ. હમણાં કોઈ મારા ઉપર એવી રીતે એસિડ નાખ્યું હોય, ભાઈ કોર્ટમાં કેસ કરી આવે, બહુ લાંબી થાય, ન્યૂઝમાં આવે, મીડિયામાં આવે બરાબર, સોશિયલ સાઇટમાં બધે ફેલાઈ જાય વાતું. પણ આ કે કોઈ ઉપર કેસ કરવા જવાનો, એટલે આ બધી થાય છે બરાબર. હવે અત્યારે જરાક આપણે હવે મૂડ તો નથી આગળ બ્લોગ બનાવવાનું. બ્લોગને આપણે અહીં જ પૂરો કરીએ. ફરી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય મુરલીધર, જય શ્રી રામ.